નમસ્કાર દોસ્તો, આજે થયો છે બુધવાર અને આપણે આજના બપોર પછીથી સાંજ રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો, ભારતના 21 રાજ્યોમાં આવનારી 24 કલાક માટે લાગી ગયું છે અત્યારે તબાહીનું એલર્ટ. ભારત સહિત જેમાં ગુજરાતનું વાતાવરણ પણ દોસ્તો અત્યારે બદલી ગયું છે ને વહેલી સવારથી જ જેમાં પણ જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો અત્યારની જે લાઈવ હવામાનની અપડેટ આવી છે, જેમાં રાજ્યના જૂનાગઢ લાગુના વાતાવરણની અંદર દોસ્તો કોઈક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાથી હળવા વરસાદ થયાના સમાચાર આવી રહ્યા છે. જી હા દોસ્તો, 2026ના ચોમાસાના આગમન પહેલા ગુજરાતમાં હવે પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વાદળો પણ અત્યારે સૌરાષ્ટ્રના કેટલાય દોસ્તો જિલ્લામાં જામ્યા છે ને એટલું જ નહીં, આજ દોસ્તો અત્યારે જ આવનારી કલાકોમાં આપણે આ વિડીયોમાં જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર કે જ્યાં કોઈક વિસ્તારમાં તો ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે. આપણે આ વિડીયોમાં દોસ્તો એની સાથે જ જાણીશું કે ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે. હાલ અત્યારની જે સૌથી મોટી દોસ્તો લેટેસ્ટ અપડેટ આવી છે, જેમાં તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર માડાગાસ્કરના સોમાલિયા લાગુના દરિયામાં એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે ને જે ધીમે ધીમે હવે પછી તમે અહીં મોડલમાં જોઈ શકો છો દોસ્તો ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધતી અરબ સાગરમાં ભેજનો એક મોટો પ્રવાહ લઈને આવશે ને જેને લઈ ચોમાસું થશે ફરી મજબૂત. મુંબઈમાં થશે એન્ટ્રી અને મુંબઈમાં એન્ટ્રી થયા પછી આપણા ગુજરાતમાં દોસ્તો આપણે જાણીશું સૌથી પહેલા વાવણીનો વરસાદ ગુજરાતના કયા ભાગમાં કઈ તારીખે થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. દોસ્તો આપણે આ તમામ અપડેટ એક પછી એક જાણીએ. પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો દોસ્તો આપને અત્યારે ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો જોઈ શકો છો હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે મધ્યથી લઈ ઉત્તર ભારતનું વાતાવરણ પલટાયેલું છે. ભારતીય હવામાન વિભાગે કુદરતનો પ્રકોપ દોસ્તો 24 કલાક માટે રાજ્યો લગભગ 21 રાજ્યોની અંદર ભારે તોફાની વાવાઝોડા સાથેના વરસાદની ચેતવણી આપવામાં આવી, જેમાં રાજસ્થાન, યુપી, બિહાર લાગુથી લઈ મધ્યપ્રદેશ, ઉત્તર ભારતથી લઈ પૂર્વોત્તર ભારત અને આપણા ગુજરાતમાં પણ દોસ્તો આપી દેવામાં આવી છે ચેતવણી. અમે તમને અત્યારનું ગુજરાતનું જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકો છો આજે દોસ્તો ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં એક મોટો પલટો આવ્યો છે ને વહેલી સવારથી અત્યાર સુધીમાં જેમાં જૂનાગઢના દોસ્તો વંથલી લાગુના વિસ્તારો હોય, માળિયા લાગુના વિસ્તારોથી લઈ કેટલાય જૂનાગઢના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ હળવો દોસ્તો વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢમાં પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત ચોમાસા પહેલા થઈ ત્યારે પોરબંદર, તો આ સાથે જ દોસ્તો આપ જોઈ શકો છો અત્યારે અન્ય ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટથી લઈ કચ્છના દરિયાકાંઠામાં પણ વાદળો અત્યારે દોસ્તો તૈયાર થઈ રહ્યા છે ને જાણીશું ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ ગાજવીજ સાથેનો પલટો આવી શકે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય છે. એ પહેલાં આપણે એ જાણી લઈએ કે અત્યારે જે ગુજરાત હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહી આવી છે, જેમાં અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. તો તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો અત્યારનો લેટેસ્ટ જે ગુજરાતના તમામ જિલ્લાનો વરસાદની સંભાવના વ્યક્ત કરતો જે મેપ જાહેર થયો છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દોસ્તો અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર લાગુના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં આજે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના પણ લગભગ દોસ્તો 6 જિલ્લાના વાતાવરણમાં છૂટો છવાયો ઝાપટાથી માંડી વાતાવરણ બદલાય, વાદળોની ગતિવિધિ જામી છે ને દોસ્તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ભરૂચ માટે હવામાન વિભાગે દોસ્તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આટલા જિલ્લાના વાતાવરણમાં હળવા દોસ્તો પ્રી મોન્સૂનના ગાજવીજના વરસાદની આગાહી કરી. આજથી દોસ્તો રાજ્યમાં પ્રી મોન્સૂનની ગતિવિધિ વધે. જો કે હાલ અત્યારે વધુ પડતો આ ફેરફાર
અરબ સાગરમાંથી આવનારા ભેજની સાથે જ અત્યારે દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યું છે ને જેને લઈ જોઈ શકો છો 18 જૂન ઉપર પણ ઉત્તર પૂર્વ ગુજરાતના જેમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લાના છૂટાછવાયા સ્થળો માટે હવામાન વિભાગે દોસ્તો વરસાદની આગાહી કરી છે. બીજી તરફ દોસ્તો આપને જણાવીએ તો અરબ સાગરમાં અત્યારે ભેજ ફરી સક્રિય થવા લાગ્યો છે. આઈએમડી તરફથી 2026ના ચોમાસાના પ્રોગ્રેશનનો અહીં જે મેપ જાહેર થયો છે જેમાં તમે જોઈ શકો હજુ જો કે મુંબઈના રત્નાગીરી સુધી ચોમાસું જે નબળું પડી અને અટકી પડ્યું છે, જે હજુ આગળ વધવાનું શરૂ નથી કર્યું, પરંતુ આવનારી 48થી લઈને દોસ્તો 72 કલાકમાં ચોમાસું ફરી સક્રિય થવાની સંભાવના. બીજી તરફ દોસ્તો અમે તમને હવે જોઈ શકો છો આઈએમડીના જે ભારતના તમામ રાજ્યોના એલર્ટ આપવામાં આવ્યા તે પણ બતાવીએ. તેમાં જોઈ શકો 21 રાજ્યોમાં લાગી ચૂક્યું છે દોસ્તો એલર્ટ. રાજસ્થાનના ભાગોમાં તો ધૂળનું તોફાન ગઈકાલ ફૂંકાણું, આજે પણ તોફાનની સંભાવના, ભારે પવન ફૂંકાઈ શકે જેને લઈ અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ. તો મધ્યપ્રદેશ, યુપી, પંજાબ આ સાથે દોસ્તો બિહાર લાગુના વિસ્તારોથી લઈ ઓડિશા, છત્તીસગઢ સહિતના ભાગો માટે એલર્ટ આપવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો આપણા ગુજરાત માટે ગુજરાત રિજનના વિસ્તારોમાં આજે આઈએમડી તરફથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભાવનાને લઈ આઈએમડી તરફથી કોઈ ચેતવણી આપવામાં નથી આવી. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ તો આજે આવનારી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે. તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો અમે તમને અહીં માહિતી આપી રહ્યા છીએ એ અનુસાર આવનારી કલાકોની અંદર જે જૂનાગઢના વાતાવરણની અંદર આજે છૂટો છવાયો કોઈક સ્થળે હળવો વરસાદ નોંધાણો છે, તો હજુ પણ આવનારી કલાકોની અંદર જૂનાગઢમાં શરૂ થયેલી આ ગતિવિધિ આગળ વધતી દોસ્તો રાજકોટ લાગુના જેતપુર, અમરેલી આસપાસના વાતાવરણ સાથે જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી માહોલ ઊભો થવાની સંભાવના રહેશે. જેમાં આપ અહીં જોઈ શકો છો વલસાડ, નવસારી, ડાંગ આ સાથે જ સુરત લાગુના વાતાવરણમાં પણ પલટો આવી શકે. તો એટલું જ નહીં દોસ્તો આપ અહીં જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ જે વાદળી કલરનો અહીં રંગ દેખાઈ રહ્યો છે તે ભાગોમાં પણ વરસાદ શરૂ થવાની સંભાવના હવે જણાઈ રહી છે. ધીમે ધીમે અરબ સાગરમાંથી અત્યારે ભેજ દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેંચાઈ રહ્યો છે અને જેને જોતા આપ અહીં જોઈ શકો છો કચ્છના પણ દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા આવનારી કલાકોમાં શરૂ થાય તેવી સંભાવના છે. ખાસ કચ્છના આટલા વિસ્તારો માટે સંભાવના અત્યારે જોવા મળી રહી છે. એટલું જ નહીં ભાવનગર આસપાસના પણ દરિયાની અંદર જેમાં ઝાપટા જોવા મળે, જેમાં પાલીતાણા આ સાથે જ અલંગ અન્ય વિસ્તારો જે બોટાદ, રાજકોટ આસપાસથી લઈ સુરેન્દ્રનગર તો ખંભાતના આખાત અને અમદાવાદ વચ્ચેના વાતાવરણમાં પણ આજે પલટો આવી શકે છે. ને દોસ્તો કોઈક સ્થળ કે જ્યાં મધ્ય ગુજરાતની અંદર અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો જે યુરોપિયન મોડલની અપડેટ આવી રહી છે તે અનુસાર વડોદરા આસપાસના વાતાવરણમાં પણ વરસાદનો અને પલટો દોસ્તો વાતાવરણમાં આવે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા લાગુના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાત દરમિયાન તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના છે ને કોઈક સ્થળે હળવો વરસાદ પડી શકે, પરંતુ આજે પ્રી મોન્સૂનની સંભાવના આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં તો મોડી સાંજ દરમિયાન અંદરના વિસ્તારો માટે પણ જોવા મળી રહી છે. હવે દોસ્તો આપણે આગળની તારીખોની આગાહી જોઈએ એ પહેલાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આપણે આગાહી જોઈએ. અંબાલાલ પટેલે આજથી હવે પછી 21 જૂન સુધી દોસ્તો રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી તેમણે કરી છે. ગાજવીજ, તેજ પવન અને વરસાદી ઝાપટા જોવા મળે તેવું તેમનું કહેવું છે. તો 18થી લઈને 28 વચ્ચેનો જે 10 દિવસનો સમયગાળો છે ત્યારે સત્તાવાર રીતે દોસ્તો વ્યાપક ચોમાસાના વરસાદની એન્ટ્રી થાય તેવું તેમનું અનુમાન છે. અને ખાસ તેમણે કહ્યું કે કયા વિસ્તારમાં પહેલો વરસાદ થશે, તો દોસ્તો તેમણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ સૌથી વધુ મજબૂત પહેલાં બને તેવું આગાહીમાં જણાવ્યું. અને હવે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ભેજ તેમજ લો પ્રેશર સિસ્ટમોના વિકાસના કારણે સારો વરસાદ જોવા મળી શકે છે ને જેમાં તેમણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કેટલાય વિસ્તારોમાં સારા વરસાદની આગાહી આવનારા દિવસોમાં કરી છે.
આ સાથે આ મહિનાના અંત સુધીમાં તેમની મજબૂત ચોમાસું બનવાની આશા છે. હાલ હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હવાની પ્રણાલીઓ બને તેવું તેમનું અનુમાન છે અને 23થી લઈ 26 જૂન દરમિયાન આપણા ગુજરાતમાં ચોમાસાનું દોસ્તો આગમન થાય તેવી તેમના તરફથી આગાહી આવી રહી છે. આમ અંબાલાલ પટેલે રાજ્યમાં 23 જૂન પછી વાવણી માટેના મુહૂર્તની તારીખ આપી છે. અને હવે દોસ્તો અમે તમને ખાસ 18-19 તારીખથી આવનારા દિવસોને લઈ કઈ રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તે જણાવીએ. તો દોસ્તો આપ 18 જૂન ઉપર પણ જોઈ શકો છો રાજ્યની અંદર, જેમાં વહેલી સવાર દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર ગાજવીજ સાથે વરસાદ પડે. તમે જોઈ શકો છો 18 જૂનની વહેલી સવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી લાગુના વાતાવરણમાં રાજસ્થાન પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોના લઈ તીવ્ર મેઘગર્જના અને ગાજવીજ થવાની ઉત્તર ગુજરાતમાં સંભાવના રહી શકે. પણ જેમ જેમ બપોર અને બપોર પછી આવે તેમ સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, તો આ સાથે ભાવનગર, અમરેલીના દરિયાકાંઠાના ભાગોમાં હળવા ઝાપટા દોસ્તો બપોર પછી પડી શકે છે. અને એટલું જ નહીં, મોડી સાંજ દરમિયાન સુરેન્દ્રનગર, બોટાદ આસપાસથી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ કોઈક સ્થળે 18 જૂન ઉપર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે. 19 તારીખે જોઈ શકો છો એક્ટિવિટીમાં થોડો ઘટાડો થાય, તેમ છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે. ને આમ દોસ્તો 20 જૂનની અંદર મુંબઈની આસપાસ ચોમાસાનું ફરી મજબૂતાઈને લઈ અને 20, 21, 22 તારીખમાં મુંબઈમાં ચોમાસું ધમાકેદાર રીતે એન્ટ્રી કરી શકે છે. અને મુંબઈમાં ચોમાસું બેસી ગયાના માત્ર એક જ દિવસમાં અથવા તો તે જ દિવસે આપણા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ 22, 23, 24 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થાય. અને આપ જોઈ શકો છો ત્યાર પછી ધીમે ધીમે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી વાવણી લાયક વરસાદની સાથે દોસ્તો આ મહિનાના અંતની સાથે જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતના તમામ ભાગોમાં સારો, એમાં પણ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે. તો દોસ્તો કોઈક સ્થળે ભારે જેવો વરસાદ વાવણીનો થઈ જાય તેવું અનુમાન છે. ને આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં ખાસ અત્યારે અમેરિકન મોડલ અરબ સાગરમાંથી અથવા તો બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ ગુજરાત, મહારાષ્ટ્ર ઉપર આવે અને જેને લઈ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કોઈક સ્થળે આ પ્રમાણે જો ચાલશે દોસ્તો આ સિસ્ટમ, તો અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. અને આપ જોઈ શકો છો મહારાષ્ટ્ર અને ગુજરાત માટે આ એક પોઝિટિવ આવનારા દિવસોને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. દોસ્તો કોઈ પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.